Magic Show. નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમારો મેજિશિયન ફ્રેન્ડ રવિ રાવલ અને આજે તમારા માટે લઈને આવ્યો છું એક અનોખી મેજિક ટ્રીક. તો આવો હું તમને બતાવું સરસ મજાની અનોખી મેજિક ટ્રીક. એક મિનિટ. હા તો રવિ, હું આવું તો છું. આ તો મને મેકઅપમાં થોડી વાર થઈ ગઈ ને એટલા માટે થઈ. અચ્છા, મેકઅપમાં વાર થઈ ત્યાં સુધી મને એવું લાગ્યું કે દર્શક મિત્રો આપણા બેસી ના રહે ત્યાં સુધી હું એમને એક સરસ મજાની મેજિક ટ્રીક બતાવવા જતો હતો. પણ એવું ના હોય ને રવિ, મારું કામ હું કરું છું, તમારું કામ કરું છું. તમારું કામ કરી દો તો હું મેજિકનો જે શો છે એમાં હું મેજિશિયન જ હું ના હોત. ખુશી, ધીરે મને એવું લાગે છે ને તું આજે બહુ જ ગુસ્સામાં છે. ઘરેથી કંઈ ખાધા વગર આવી છે લાગે છે. ના, તમે મારું કામ કર્યું જ શું કામ? હું તમારું કામ કરું છું, તમે મારું કામ શું કામ કર્યું મને કહો. ખુશી, કદાચ હું શીખીશ તો તમારું કામ મને આવડી જશે, પણ મારું કામ શીખવામાં તમને ઘણો બધો ટાઈમ લાગી જશે. પણ હું પ્રેક્ટિસ કરતી રહીશ અને તમે મને કીધું છે ને કે પ્રેક્ટિસ મેક્સ પર્સન પરફેક્ટ, અને મેજિકને પણ પરફેક્ટલી કરવા માટે થઈને પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો હું પ્રેક્ટિસ કરીશ તો મને પણ આવડી જશે. એટલો કોન્ફિડન્સ મને પણ મારા પર છે. ઓકે ખુશી, કંઈ વાંધો નહીં. આપણે બે તો ઝઘડતા રહીશું, પણ આપણા દર્શક મિત્રો આપણી સામે આવી ગયા છે હવે. યસ, તો એ લોકોને પણ આપણે કહી દઈએ કે તમે પણ અમારી સાથે એન્જોય કરો તમારો ફેવરેટ શો ધ મેજિક શો. Magic is a science that do not people understand. મેજિક એક આર્ટ પણ છે જેને શીખવામાં કદાચ વર્ષો લાગે છે. દરરોજ તમારો એક દિવસ જે છે એ મેજિકલ હોય છે, પણ એ દિવસને તમે કેવી રીતે યુટિલાઇઝ કરો છો, કેવી રીતે પ્રેક્ટિસ કરો છો, કેવી રીતે એન્હાન્સ કરો છો, ઇટ ઇઝ ઓલ અબાઉટ ઇટ. અને જેમ લાઈફ પણ એક મેજિકલ છે, અને એવી જ રીતે મેજિક જે છે એમાં પણ એક આખી દુનિયા સમાયેલી છે, કે આખી લાઈફ સમાયેલી છે. યસ, તો આની સાથે જ હું રવિને પૂછવા માંગીશ કે રવિ, દર્શક મિત્રો માટે નેક્સ્ટ ટ્રીક શું હશે? ખુશી, નેક્સ્ટ ટ્રીકમાં છે ને આપણે જે મેં એટીએમથી જે દોરીને કટ કરી છે ને એ એટીએમ સાથે એક બીજું પણ પ્રોપ છે. પ્રોપ્સ તો નહીં કહીએ, ઓકે, એકચ્યુઅલી એક નોટ છે, કરન્સી નોટ છે. ઓકે, રાઈટ? હા, રાઈટ. એને હું ચેક કરી લઈએ. યસ, ઓકે. હા ખુશી, મારી પાસે છે ને એક કરન્સી નોટ છે 200 રૂપીસની. ઓકે, તમે ચેક કરી લો અને દર્શક મિત્રોને પણ બતાવી દો. ઓકે, ડન. એઝ યુ નો કે ખુશી, આ એક ઓરિજિનલ 200 રૂપીસની નોટ છે. એને હું વચ્ચેથી ફોલ્ડ કરી દઈશ. રાઈટ? ઓકે. ખુશી, તમને ખબર છે કે એટીએમ કાર્ડ એટલું સોલિડ છે ને, હા, તો એને દોરીને વચ્ચેથી કાપી કાઢી તો નોટની શું હાલત કરશે? ઓબ્વિયસલી રાઈટ? એ પણ ફાટી જવી જોઈએ. એ પણ કટ થઈ જશે ને. હા, તો હું આ એટીએમ કાર્ડને નોટની વચ્ચે આવી રીતના મૂકું છું. ઓકે, જસ્ટ રાઈટ? ઓકે, એટીએમ કાર્ડ ક્યાં છે અત્યારે? નોટની વચ્ચે. વચ્ચે છે. હવે હું આને જોરથી પુશ કરું હા, તો શું થાય? નોટ ફાટી જાય. ફાટી જાય ને. હા, વોચ કેરફુલ. જો 1 2. તો હવે એટીએમ નોટની આર પાર નીકળી ગયું છે. રાઈટ? એટીએમ કાર્ડ. હા, કે એને થોડુંક આપણે થોડું વધારે પ્રેસ કરીશું. યસ, ઓકે. ઓકે. ખુશી, નોટ તમને શું લાગે છે કે નોટ હવે ફાટી ગઈ વચ્ચેથી? નોટ વચ્ચેથી ફાટી જ ગઈ હશે, ડેફિનેટલી. ઓકે, તો હું આ એટીએમ કાર્ડને ધીરેથી બહાર કાઢી રહ્યો છું અને નોટ તમને હું ચેક કરવા આપું છું. પણ રવિ, એ કેવી રીતે પોસિબલ છે? કારણ કે મેં જોયું કે ઓબ્વિયસલી હાફ્સમાં ડિવાઈડ થઈ ગયું હતું, તો પછી આ નોટ આખી કેવી રીતે થઈ ગઈ? ખુશી, તમને ખબર છે ને આ ઇન્ડિયન કરન્સી છે, એટલી મજબૂત અને એટલી સ્ટાન્ડર્ડ છે ને કે એને કંઈ પણ કરો ને એને કંઈ ના થાય. તમારે જોવું છે? યસ, ડેફિનેટલી. બીજું પણ એક એક્ઝામ્પલ છે અને એક સરસ મજાની મેજિક ટ્રીક પણ એની સાથે જોડાયેલી છે. ઓકે, તો ખુશી, મારી પાસે છે ને એક સરસ મજાની પેન છે. ઓકે, પેન તમે ચેક કરી લો. દર્શક મિત્રોને પણ બતાવી દો. પેનને ઇવન ખોલીને પણ તમે ચેક કરી શકો. એની અંદર રિફિલ ને એવું કંઈક છે કે નહીં, કે રિયલ પેન છે કે ડમી પેન છે, એવું કંઈ તમે ચેક કરી લો. હા, એને ઓપન કરીને દર્શક મિત્રોને બતાવી દો કે રિયલ માર્કેટમાં જે મળે છે એવી જ પેન છે. યસ, એવી જ પેન છે. અને ફરીથી હું ફિટ કરી દઉં ત્યાં સુધી. યસ, ઓકે,
ઓકે ખુશી, આ પેન છે તે તમે નોર્મલી ચેક કરી લીધી છે, ઓપન કરીને બતાવી દીધી દર્શક મિત્રોને, તમે પણ જોઈ લીધી છે. Yes. પણ તમે છે ને નોટને પણ એકવાર ફરીથી માર્ક કરી લો. માર્ક મીન્સ કે આ એક 200 રૂપીસની રિયલ નોટ છે, તો તમે એના સિરિયલ નંબર પણ ચેક કરી લો કે એ જ છે કે કદાચ ચેન્જ થઈ ગયા, બદલાઈ ગયા, એવું કંઈક છે. એવું કંઈ ના થાય એટલા માટે તમે ચેક કરી લો. ઓકે, યાદ રહી ગયું. જોઈ લીધું તમે? હા, અને મારા દર્શક મિત્રોને પણ બતાવી દઉં છું. હા, તો ખુશી આ એક છે ને 200 રૂપીસની નોટ છે અને એક આપણી પાસે પેન છે, રાઈટ? આ પેનને હું લઈને નોટની ઉપર આવી રીતના સીધી મારું તો શું થાય? તો ઓબ્વિયસલી ફોલ્ડ થઈ જાય. નોટ ફોલ્ડ થઈ જાય, ફાટી જાય, કાણું પડી જાય, એવું કંઈક થાય, રાઈટ? કંઈક ને કંઈક અજીબ થાય. પણ આપણે ચેક કરીએ. નોટ, પેન, એને લઈને જસ્ટ હા, તો પેન છે ને અત્યારે નોટની આરપાર જતી રહી છે, રાઈટ? યસ. અને એની અંદર આઈ થિંક એક હોલ થઈ ગયો છે. નોટ ફાટી ગઈ એટલે ડિસ્ટ્રોય થઈ ગઈ છે, યસ. હે ને ખુશી? તો હું આ નોટને થોડીક વધારે ફાડીને તમારા હાથમાં આપું છું, તમે એને વાપરી લેજો. એક મિનિટ. રવિ, how is it possible? ઇટ્સ પોસિબલ ઇન મેજિક એવરીવન. મને એમ કહો હા, કે તમે પેન આમાં કરી, યસ, રાઈટ? આમાં હોલ પડ્યું અને પછી જોયું આપણે કે હોલ ખરેખર પડ્યું હતું, અને પછી તમે પેન લીધી અને નોટ જે છે એ અગેન બેક ટુ નોર્મલ. કેવી રીતે? કેવી રીતના? તમને ઓલવેઝ હું કહું છું કે આ મારી મેજિક ટ્રીક છે અને એની માટે હું ઘણી બધી પ્રેક્ટિસ અને એના માટે હું રિહર્સલ કરતો હોઉં છું, જેથી તમને આ રિયલ લાગે છે, મેજિક જેવું લાગે છે. પણ ખુશી, એના સિવાય પણ મારી પાસે એક સરસ મજાની બીજી પણ ટ્રીક છે. શું તમે જોવા માટે રેડી છો? યસ, હું પણ જોવા માટે રેડી છું અને મારા દર્શક મિત્રો પણ જોવા માટે રેડી છે. ચાલો જોઈએ નવી મેજિક ટ્રીક. સો ખુશી, જેવી રીતના મેં તમને કીધું કે એક નવી અનોખી મેજિક ટ્રીક હું લઈને આવું છું તમારા માટે. તો હું એક નાનકડી બેગ છે મારી પાસે અને આઈ થિંક મને એવું લાગે છે કે આની અંદર એક રેબિટ છે, તો તમે એને બહાર કાઢશો? આની અંદર એક રેબિટ છે? હા. મને તો લાગે છે આની અંદર લાયન હશે, એટલે જ તમે મને આવું કહો છો. રેબિટ હોત તો તમે મને આવું કહેતા જ નહીં. લાયન આમાંથી ના નીકળે ખુશી. કેમ ના નીકળે? હા, તમે ગ્રેટ મેજિશિયન છો, તમે લાયન, ટાઈગર, લેપર્ડ કંઈ પણ કાઢી શકો. એવું છે ને? તો આપણે ટ્રાય કરીએ કે રેબિટ એવું કંઈક નીકળે. તમારો હાથ નાખો તો કંઈ છે એની અંદર? પણ આ છે શું? કંઈ નથી, ખાલી એક રેબિટ છે નાનું, એને બહાર કાઢી આપો ને એટલે પછી મેજિક કરીએ આપણે બધા દર્શક મિત્રોને પણ બતાવીએ ધીરેથી. બીવાનું ખુશી, ખાલી બીવાનું ને એક નાનકડા રૂમાલથી ખુશી બીવે છે. ખુશી, તમારી પાસે એક રૂમાલ નીકળ્યો છે, રાઈટ? બેગમાંથી, અને એનો કલર છે વ્હાઈટ અને બ્લુ. અને મારી પાસે એક આ પિંક કલરની બેગ છે નાની, અને એની ઝીપર છે, અને આઈ થિંક બેગ ખાલી છે હવે. યસ. ઓકે, તો ઝીપરને લઈને આપણે બંધ કરી દઈએ, લાઈક આવી રીતના. ઓકે. અને ખુશી, તમે દર્શક મિત્રોને બતાવી દો ફરીથી એકવાર, અને એને એઝ યુ પોસિબલ કે એને નાનો એકદમ સ્મોલ ફોલ્ડ કરી દેવાનો. ઓકે. ઓકે. ઓકે, રાઈટ. તો ખુશી, જેવી રીતના જોયું કે આપણે બેગ ખાલી છે, એની અંદર કંઈ જ નથી. ઓકે, રાઈટ. તો તમારે રૂમાલ એની અંદર મૂકી દેવાનો છે, રાઈટ? ઓકે. અને એ રૂમાલને લઈને આપણે બેગની અંદર મૂકી દઈએ, ઓકે. રાઈટ? એટલે શું થયું કે રૂમાલ અત્યારે બેગની અંદર જ છે અને હું બેગને લઈને થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઉં છું, ઓકે. અહીંયા. ઓકે ખુશી, હવે મારી પાસે છે ને સરસ મજાના 52 કાર્ડ્સ છે. હા, કાર્ડ્સમાં આપણે એવું કરીશું કે બધા અલગ અલગ 52 કાર્ડ્સ છે ને. જનરલી હું કદાચ પૂછું ખુશી, તો તમને 52 કાર્ડ્સમાંથી 52 પત્તામાંથી કયું કાર્ડ તમને વધારે ગમે છે? એસ. એસ. ઓકે, યસ. તો તમારે રેન્ડમ કોઈ પણ એક કાર્ડ ચૂઝ કરવાનું છે. ઓકે. મને નથી બતાવવાનું, દર્શક મિત્રોને જરૂરથી બતાવવાનું છે કે તમારી પાસે કયું કાર્ડ છે. ઓકે.
ચાલો રેડી છો? યસ, એકદમ રેડી. કોઈ પણ એક કાર્ડ તમારી મરજીથી પિક કરો અને દર્શક મિત્રોને બતાવી દો કે તમારું કાર્ડ કયું છે. હું થોડો ટર્ન થઈ જાઉં. ઓકે. રાઈટ ખુશી, જોઈ લીધું? યસ, જોઈ લીધું. ઓકે ખુશી, હવે શું કરશું આપણે કે બધા કાર્ડ્સમાં તમારી કાર્ડ જ્યાં પણ મૂકવું હોય ને તમારી મરજીથી મૂકી શકો છો. ફરીથી હું ટર્ન થઈ જાઉં છું. ઓકે, મૂકી દીધું. રાઈટ, બધા કાર્ડને મિક્સ કરી દો, ભેગા કરી દો. ઓકે, કરી દીધા. ઓકે, અને આ બધા કાર્ડ્સને હું છે ને ફરીથી એકવાર શફલ કરી દઉં છું આવી રીતના, ઓકે. જેથી મને બિલકુલ ખબર ના પડે કે તમારું, આમ તો મને નથી ખબર કે તમારું કાર્ડ કયું છે ને ક્યાં મૂક્યું છે, એકચ્યુઅલી મૂક્યું છે કે બી નહીં એ પણ નથી ખબર મને, રાઈટ? તો પણ એકવાર ફરીથી તમારી સાથે હું કન્ફર્મ કરી લઉં કે આ બધા કાર્ડ્સની અંદર તમારું કાર્ડ છે કે નહીં. એકવાર જલ્દીથી નજર મારીને જોઈ લો. છે ને તમારું કાર્ડ? હા. ઓકે, એટલે મીન્સ કે તમે અંદર જ મૂકેલું છે કાર્ડ. હવે આને આપણે શફલ કરી દીધા છે ઓકે. અને આ કાર્ડ શફલ કરેલા હું બોક્સની અંદર પાછો બંધ કરી દઉં, રાઈટ? ઓકે. ખુશી, આપણે છે ને ટ્રીક સ્ટાર્ટ કરીએ પહેલાં મારી પાસે એક બેગ હતી, રાઈટ? રાઈટ. અને બેગની અંદર એક આપણે રૂમાલ મૂક્યો હતો જેનો કલર હતો બ્લુ અને વ્હાઈટ. વ્હાઈટ. ખુશી, હવે છે ને મારો એક મેજિક વર્ડ છે, તમારે બોલવાનું છે આની ઉપર મેજિક કરતાં કરતાં ગીલી ગીલી છું. તો આમાંથી રિયલ રેબિટ બહાર આવશે અને એ તમને કહી દેશે તમારું કાર્ડ કયું હતું. ઓકે. ચાલો. ગીલી ગીલી છું. નહીં ખુશી, ગીલી ગીલી બોલવાનું, ઢીલી ઢીલી નહીં ખુશી, ઢીલી ઢીલી બોલે છે. હા, ઢીલી ઢીલી, ગીલી ગીલી છું ઓકે. ગીલી ગીલી છું. હવે છે ને રેબિટ રિયલ બની ગયું છે, તમે એને બહાર કાઢો, તમને કહી દેશે તમારું કાર્ડ કયું હતું. પણ બીવાનું નહીં. ચાલો. તો ખુશી, એક કાર્ડ એની અંદર પ્રિન્ટ થઈ ગયું છે અને તમે મેજિક કર્યું અને એ કાર્ડ પ્રિન્ટ કર્યું છે કિંગ ઓફ ક્લબ, એટલે ફલ્લીનો છે બાદશાહ. શું તમારું કાર્ડ એ જ હતું? યસ, એ જ હતું. પણ રવિ, કેવી રીતે? ફરી એ જ પ્રશ્ન છે, પણ થયું કેવી રીતે? ખુશી, આ તો એક મેજિક ટ્રીક હતી અને આ મારી બહુ જ ક્લાસિક મેજિક ટ્રીક છે, જે હું બહુ જ પહેલાં મેજિક શીખતો હતો ત્યારનો આ મેજિક કરું છું. અને આના માટે મેં ઘણી પ્રેક્ટિસ અને રિસર્ચ કર્યું છે, એટલે જ તમને આ મેજિક જેવું લાગે છે. તો કેવું લાગ્યું ખુશી આ મેજિક તમને? બહુ જ મજા આવી અને મારી સાથે સાથે દર્શક મિત્રોને પણ એટલી જ મજા આવી હશે. આવીને સો ખુશી, આના સિવાય પણ હજુ એક મેજિક ટ્રીક મારી પાસે છે, જે આજે તમારા અને દર્શક મિત્રો માટે હું લઈને આવ્યો છું. ઓકે. રેડી છો જોવા માટે? એકદમ રેડી છીએ. બતાવો અમને ટ્રીક. ચાલો જોઈએ નવી મેજિક ટ્રીક. ઓકે રવિ, તો તમે મને કીધું કે એક નવી ટ્રીક પણ છે, તે ટ્રીક શું છે? યસ ખુશી, આ પણ એક સરસ મજાની કાર્ડ ટ્રીક છે. ઓકે. અને એમાં પણ તમારે શું કરવાનું છે, કોઈ પણ એક રેન્ડમ કાર્ડ પિક કરવાનું છે અને તમારે જોવાનું છે, દર્શક મિત્રોને પણ બતાવવાનું છે. ઓકે. તો સી, એ જ જે આપણે લાસ્ટ ટ્રીકમાં યુઝ કર્યા એ જ બધા કાર્ડ છે, અલગ અલગ. યસ. અને ડિફરન્ટ બધા કાર્ડ છે. ખુશી, આ કાર્ડ્સમાં તમારે કરવાનું એ છે કે મારી પાસે અલગ અલગ 52 કાર્ડ છે બધા, રાઈટ? અને હું એને જસ્ટ લાઈક આવી રીતના રફ કરું ને, કોઈ પણ જગ્યાએ સ્ટોપ બોલવાનું તમારે. ઓકે. અને તમે સ્ટોપ બોલશો ત્યાં હું સ્ટોપ થઈ જઈશ અને ત્યાંથી કોઈ પણ એક કાર્ડ પિક કરી લેવાનું. ઓકે. મને નથી બતાવવાનું, દર્શક મિત્રોને જરૂરથી બતાવવાનું. ઓકે. ચાલો, રેડી છો? રેડી છું. ઓકે. કોઈ પણ જગ્યાએ સ્ટોપ બોલવાનું. સ્ટોપ. સ્ટોપ. થોડું ફાસ્ટ કરું. ઓકે. સ્ટોપ. આ ફિનિશ થાય પહેલા બોલવાનું. રેડી? રેડી. સ્ટોપ. થોડું જલ્દી. સ્ટોપ. જલ્દી જલ્દી, ચલો. સ્ટોપ. કરવા તો દો યાર. ચલો, રેડી? સ્ટોપ. ઓકે. ખુશી, જોઈ લો તમારું કાર્ડ કયું છે. હું ટર્ન થઈ જાઉં છું, દર્શક મિત્રોને જરૂરથી બતાવી દઈશ. ઓકે, ડન. ઓકે ખુશી, જોઈ લીધું તમારું કાર્ડ? યસ, જોઈ લીધું. કોઈ પણ જગ્યાએ મૂકવું હોય તો પણ મૂકી શકો છો. સ્ટોપ. અહીંયા તમારું કાર્ડ અહીંયા છે, બેલેન્સ કાર્ડ ઉપર મૂકી કટ કરી દઈશું અને શફલ પણ કરી દઈશું, લાઈક આવી રીતના. અને ખુશી, તમને એવું કોઈ ડાઉટ હોય કે મને કાર્ડ ખબર છે ક્યાં છે, કેવી રીતના છે, તો તમે તમારી જાતે પણ શફલ કરી શકો છો. ઓકે, આઈ વિલ ડુ ધેટ. મેં તો ખાલી ફોર્માલિટી કીધું અને મેં કરી જ દીધું. ઓકે, ડન. ઓકે ખુશી, હવે સેટિસ્ફાઈડ છો કે તમારું કાર્ડ એની અંદર મિક્સઅપ થઈ ગયું? યસ. કોઈ જગ્યાએ હોઈ શકે છે? યસ. ઓકે. પર એઝ માય રૂલ, હું દરેક વખતે ચેક કરાવું છું કે તમારું કાર્ડ અંદર છે કે નહીં, ચેક કરી લો. હા. છે ને તમારું કાર્ડ એની અંદર જ છે? અને તમને યાદ છે તમારું કાર્ડ કયું છે? હા, યાદ છે.
રાઈટ, ભૂલી તો નથી ગયા ને? ના ના, હું ભૂલી જઈશ તો મારા દર્શક મિત્રોને તો ડેફિનેટલી યાદ. શ્યોર યાદ હશે. ઓકે ખુશી, આ મેજિક ટ્રીક સાથે સાથે મારી પાસે છે ને એક એન્વોલપ છે. ઓકે, હા, હવે મને એવું ખબર છે કે તમારું કાર્ડ આ એન્વોલપની અંદર જ છે. મારું કાર્ડ આ એન્વેલપની અંદર? હા, તમારું કાર્ડ એન્વોલપની અંદર જ. પોસિબલ જ નથી બીકોઝ મેં હમણાં જ જોયું. ઓકે ખુશી, કંઈ વાંધો નહીં, ધ્યાનથી જોજો. હું એન્વોલપને ધીરેથી ઓપન કરું છું. ઓકે, રાઈટ? હા. આની અંદર એક એક્ટરનો ફોટો છે હા, અને એ એક્ટરના હાથમાં જ તમારું કાર્ડ છે. ફોટામાં કાર્ડ હોય? પોસિબલ જ નથી, હું માની જ ના શકું ને. ખુશી, હું કહું છું કે તમારું કાર્ડ એ એક્ટરના હાથમાં છે, એને પકડીને રાખ્યું છે તમારું કાર્ડ કયું. પણ એ એક્ટરને કેવી રીતે ખબર હોય કે મારું કયું કાર્ડ છે? અને આ તો ફોટો છે, ફોટોમાં કાર્ડ ક્યાંથી હોય? અચ્છા ખુશી, તમને તો યાદ છે ને તમારું કાર્ડ કયું છે? યસ, મને ડેફિનેટલી યાદ છે કે મારું કાર્ડ કયું છે. ઓકે, તો જેવું કે મેં તમને કીધું કે આપણી પાસે એક એન્વોલપ છે, એન્વોલપની અંદર એક ફોટો છે અને એક એક્ટરનો ફોટો છે અને એક્ટરે એક કાર્ડ પકડી રાખ્યું છે અને હું શ્યોરથી કહું છું કે એ કાર્ડ તમારું જ છે. હું માની જ ના શકું રવિ. ઓકે, ચાલો જોઈએ છે. હું બહાર કાઢું છું એક્ટરનો ફોટો. રાઈટ ખુશી? યસ. તો મેં તમને જેવું કીધેલું કે એક્ટરની હાથમાં એક કાર્ડ છે અને એ કાર્ડ આઈ થિંક તમારું છે. યસ, મેં આ જ સિલેક્ટ કર્યું હતું. પણ એક મિનિટ, આને ક્યાંથી ખબર હોય કે મેં કયું કાર્ડ ચૂઝ કર્યું છે? ખબર નહીં, આ તો કોઈ એક્ટર છે ને એને એક ફોટો ક્લિક કરેલો અને મેં રેન્ડમ આ એન્વલપમાં મૂક્યું અને મેચ થઈ ગયું તમારું કાર્ડ. આ જ હતું તમારું કાર્ડ? મારું કાર્ડ આ જ છે અને મારા દર્શક મિત્રોને પણ ખબર છે કે મારું કાર્ડ આ છે. પહેલા મને કહો કે આ તમને કેવી રીતે ખબર પડી? કેવી રીતના ખબર પડી એ આગળ આપણે જોઈશું, પણ મને એવું કહો કે આ જ છે તમારું કાર્ડ? આ જ છે મારું કાર્ડ. સાઈઝમાં છે તમારું કાર્ડ? ના. તો મારું તો ઓબ્વિયસલી જેમ ડેક હોય એવી રીતે જ હોય ને, આમાં ક્યાંથી હોય? ઓકે, એટલે એવું કહો છો કે આને ફોટો પાડ્યો છે પણ પિક્ચર તમારા કાર્ડનું છે પણ આ કાર્ડ નથી તમારું. યસ, કરેક્ટ. રાઈટ. તો હવે આ તો ફોટો છે, આમાં કોઈ ચેન્જીસ થઈ નહીં શકે. રાઈટ? તમને તો યાદ છે ને તમારું કાર્ડ કયું છે? યસ, મારું કાર્ડ આ જ છે રવિ. તો ખુશી, હવે છે ને હું ધ્યાનથી જોજો, આ ફોટોને લઈને જસ્ટ આની પર મેજિક કરીશું ને તો આની અંદરથી તમારું કાર્ડ બહાર આવી જશે અને ફોટોની અંદરથી ગાયબ થઈ જશે. રવિ, હાઉ ઇઝ ઇટ પોસિબલ? ઇટ્સ મેજિક. ખુશી, એની પાછળની પણ પ્રિન્ટ ચેક કરી લો કે તમારા ડેકમાંથી જે લીધેલું એ જ કાર્ડ છે ને? ઓ માય ગોડ, એટલે આની અંદરથી કાર્ડ ગાયબ થઈ જવું, અહીંયા કાર્ડ આવી જવું, જે સાઈઝમાં હતું એ જ સાઈઝમાં કાર્ડ આવી જવું, આમાં પણ ડેકમાં હોવું, બધી જગ્યાએ કરવાનું. એટલે ઓ બાપરે, આટલું બધું એકસાથે થઈ ગયું. હવે તો મારું મગજ કામ નથી કરતું. કયું કાર્ડ મેં સિલેક્ટ કર્યું હતું એ મને યાદ નથી આવતું અને મારા દર્શક મિત્રોને મેં કયું બતાડ્યું હતું એ પણ મને હવે યાદ નથી આવતું. હતું તો આમ તો આ જ કાર્ડ, પણ એ આવ્યું કેવી રીતે? ખુશી, હું જ્યારે ઓલવેઝ હું કહું છું કે આ એક ઓલવેઝ મારી મેજિક ટ્રીક હોય છે જે હું પ્રેક્ટિસ અને સરસ મજાની ટ્રીક અને એની પાછળના સાયન્સને ભેગી કરીને બનાવું છું તમારા માટે. આટલું બધું દિમાગને જોર આપવાનું જરૂર નથી. જેવી રીતના મેં તમને આપણા શોના સ્ટાર્ટિંગમાં કીધેલું ને, હું તમને સરસ મજાની ક્લાસિક મેજિક ટ્રીક શીખવાડવાનો છું. તો ચાલો હું તમને શીખવાડું અને આના પર થોડું ધ્યાન તમે ઓછું રાખો, અદરવાઇઝ તમારું મગજ ખરાબ થઈ જશે. અમારા શોમાં તમારા સિવાય કોણ આવશે પછી? હા, પણ અમારે પણ તો તમારી જરૂરત છે, પણ તમારે મારું કામ નહીં છીનવી લેવાનું બસ, નહીંતર આપણો ઝઘડો થઈ જશે. સારું ખુશી, તો ચલો આજે આપણે ઝઘડ્યા વિના આપણે આપણી લાસ્ટ મેજિક ટ્રીક આપણા દર્શક મિત્રોને અને હું તમને પણ બતાવું છું. યસ, તો હું પણ રેડી છું અને મારા દર્શક મિત્રો પણ રેડી છે. ચાલો. સો ખુશી, મેં તમને કીધું હતું કે હું તમને એક ક્લાસિકલ મેજિક ટ્રીક હું તમને બતાવીશ. યસ. એકચ્યુઅલી આ તમે કોઈ જગ્યાએથી મેજિક શોપ હોય ને ત્યાંથી પરચેસ કરી શકો. હું તમને આનું બેઝિક બતાવી દઉં છું કે કેવી રીતના થાય. ઓકે. રાઈટ? તો ખુશી, આ છે ને એક બે વુડન છે, એટલે મીન્સ કે બે લાકડા છે, એની અંદર એક હોલ કરેલો છે અને એક દોરી એની આરપાર પાસ કરેલી છે. ઓકે. અને પછી મેં કીધું કે વચ્ચેથી આપણે કટ કરીએ. રાઈટ? એ રીતના આપણે કટ કરી દીધું તો દોરી કટ થઈ જાય વચ્ચેથી. હવે દોરીના બે એન્ડ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. હવે દોરી મૂવ નહીં થઈ શકે. રાઈટ? રોપ પણ આપણે મેજિક કર્યું હતું તો દોરી બંને જગ્યાએથી
મૂવ થતી હતી, રાઈટ? તો ખુશી, આનું સિક્રેટ હું તમને કહેવા જઈ રહ્યો છું કે શું સિક્રેટ છે, રાઈટ? ખુશી, આ રોપ છે ને, એ રોપને એની અંદરથી પાસ કરેલી છે. ઓકે, આની અંદરથી આમાં પાસ કરી છે. જેવી રીતના આપણે આ નટ બોલ્ટને ખોલીશું ને એટલે રોપ અંદરથી બહાર નીકળી જશે અને રોપ એમ થઈ જશે, એક થઈ જશે, રાઈટ? એટલે આ એક ઇલ્યુઝન ક્રિએટ કરેલું છે, ઓપ્ટિકલ ઇલ્યુઝન. અહીંયા જે બે એના એન્ડ છે ને એ તો આર્ટિફિશિયલ લગાવેલા છે. એકચ્યુઅલમાં રોપની સાઇઝ આવી રીતના જાય છે. ઓકે, એટલે તમે અહીંયાથી પણ પુશ કરશો તો પણ એ રોપ અહીંયાથી મૂવ થશે, આ બાજુ પણથી મૂવ થશે. પછી તમે એને વચ્ચેથી ભેગી કરી રાખશો અને પછી એને મૂવ કરશો તો પણ એ મૂવ થશે, રાઈટ ખુશી? ઓકે, તો આ તમે પણ ટ્રાય કરો. યસ, યસ, ઓકે, રાઈટ. હવે આપણે મેજિક કરે છે કે સપોઝ તમે કટ કરી દીધું અંદર, કટ કર્યું, રાઈટ? એટલે ડિવાઈડ થઈ ગયું. હવે એ બાજુથી તમે યસ પુશ કરો, યસ, વેરી ગુડ. હા, અને અહીંયાથી પણ પુશ થઈ શકશે. યસ, ઓકે. સો ખુશી, કેવું લાગ્યું આ મેજિક? મને તો બહુ જ મજા આવી છે. આવી અવનવી ટ્રીક શીખીને તમને પણ મજા આવતી જ હશે. આઈ એમ ડેમ શ્યોર. કારણ કે મેજિક ઇઝ અ ઇલ્યુઝન, મેજિક ઇઝ અ સાયન્સ, મેજિક ઇઝ એન આર્ટ. પણ એને ડે ટુ ડેમાં કેવી રીતે વાપરવું અને વાહવાહી આપણે લેવી એ આપણા હાથમાં છે. એ મેં શીખ્યું રવિ પાસેથી. તો થેન્ક યુ રવિ સો મચ. આવી અવનવી ટ્રિક્સ અમે તમને બતાવતા રહીશું. ત્યાં સુધી મને એટલે કે ખુશીને અને રવિને આપો રજા અને તમે જોતા રહો તમારો ફેવરેટ શો ધ મેજિક શો. Welcome to the world of magic. The Magic Show.